આજના આપણા સંતવાણી ડાયરામાં ઉપસ્થિત ભારાપર જાગીરના મહંત પૂજ્ય શ્રી ભરત દાદા એમના સન્માન માટે હું વિનંતી કરીશ સંગડ ગામના માજી સરપંચ શ્રી શામજીભાઈ પાંચાભાઈ મકવાણા આવો અને દાદાનું સન્માન કરશો. ત્યારબાદ મંદિરના પૂજારી શ્રી ભરતગીરી બાવાજી જેઓના સન્માન માટે હું વિનંતી કરીશ ગામના યુવા આગેવાન બચ્ચુભાઈ ભીખાભાઈ કોવાડિયાને કે પૂજારી શ્રી ભરતગીરી બાવાજીનું સન્માન કરશે. ત્યારબાદ અહીંયા નારાયણ દાદા પધાર્યા છે એમના સન્માન માટે હું વિનંતી કરીશ મંજીભાઈ રવજીભાઈ ડાંગરને કે નારાયણ દાદાનું સન્માન કરશે. ત્યારબાદ સતત આ જગ્યા માટે મહેનત કરતા જાગતા અને સમાજ માટે પણ દરેક કામમાં ગમે ત્યારે ઉપયોગી રહેતા અમારા સૌના રાહબર વડીલ તેજાભાઈ કાનગડ જેઓના સન્માન માટે હું વિનંતી કરીશ માજી સરપંચ શ્રી શામજીભાઈ વજાભાઈ કાનગડ શામજીભાઈ વજાભાઈ મેયાત્રા. ત્યારબાદ સંઘળનું ગૌરવ ભાગવતાચાર્ય જગદીશ મહારાજના સન્માન માટે હું વિનંતી કરીશ રોહિતભાઈ મકવાણાને. ત્યારબાદ પધારેલ સૌ કલાકારો મહેમાનશ્રીઓ સંતો મહંતોના શાબ્દિક સન્માન માટે હું વિનંતી કરીશ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી યુવા આગેવાન ઉદ્યોગપતિ શ્રી શંભુભાઈ રાધુભાઈ મેયાત્રાને કે સૌ પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સન્માન કરશે. બોલો જોગણી માત કી. આજના વાર્ષિક જ્ઞાન ઉત્સવ અને મેળાના આયોજનના કાર્યક્રમમાં પધારેલા આપણા સૌ કચ્છીઓ જેમને હંમેશા શ્રદ્ધા અને આસ્થાની નજરેથી જોઈએ છીએ એવા દાદા મેકરણ, આપણે એનું નામ લઈએ તો આપણા દુઃખ દૂર થઈ જાય. અને જ્યારે પણ ભરત દાદાને જોઈએ અને એના દર્શન કરીએ તે સાક્ષાત આપણને વર્તમાન પણ દાદા મેકરણના દર્શન થતા હોય એવા દાદા મેકરણના અનુયાયી અને આપણા આહિર સમાજનો જે ગુરુદ્વારો છે ભારાપર જાગીરના મહંત અને આપણને હંમેશા જેમના આશીર્વાદ રહ્યા છે. અને દાદા આજે અમને પણ ખૂબ આનંદ છે કે આજે મંચ ઉપર પણ એવા વ્યક્તિઓ છે કે જે
તમે તમારી વિચારધારાના છે અને તમારા માર્ગદર્શનથી અમે પણ આજે એવા જ કલાકારો બોલાયા છે કે ધર્મને જાગૃત રાખે એવા આપણા સૌના ધર્મગુરુ આદરણીય ભરતદાદા, વર્ષોથી જેમને માતાજીની આદિ અનાદિ સેવા કરી અને જેમનો પરિવાર વર્ષોથી ગૌસ્વામી પરિવાર માતાજીની સેવા કરી રહ્યો છે અને પૂજા અર્ચના કરી રહ્યો છે, અત્યારે વર્તમાન સેવાના અધિકારી ગુરુ શ્રી ભરત બાવાજી, નાનદાદા, આપણા સૌના માર્ગદર્શક અને આપણા સૌનો હોસલો વધારે એવા કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ અને આ જ સંસ્થાના પ્રમુખ અને વર્ષોથી જેમની નેમ છે કે મારો સમાજ આગળ વધે, મારા યુવાનો આગળ વધે એવા આદરણીય તેજાબાપા, પૂર્વ પ્રમુખ વાસાભાઈ, તમામ આ વહીના પ્રમુખ ભાઈ શ્રી રાધુભાઈ, ભગવત આચાર્ય જગદીશ મહારાજ, સૌ માતાઓ બહેનો અને જેમની આપણે ઘણા ટાઈમથી રાહ જોતા હતા. આપણને એમ હતું ક્યારે બોલાવીએ, ક્યારે સમય સેટ થાય. હર વર્ષે અહીંયા પ્રોગ્રામ તો હોય જ અને લાખણસિંહભાઈ માટે આપણા ગામમાં લગભગ 2 થી 3 વખત ચર્ચા થઈ ગઈ, પણ લાખણસિંહભાઈ એમાં પરિસ્થિતિ એવી થાય કે હીરાજી અહીંયા ગોતવાના હોય તો ગયા વખતે પણ તમારે આવવાનું હતું પણ ભીખુદાનભાઈ આવ્યા અને આ વખતે તમારો અમને માર્ગદર્શન મળવાનું છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે વર્તમાન યુગમાં સોશિયલ મીડિયાથી સમાજનો કેટલો સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એનાથી સમાજ કેટલો દૂષણ ભરાઈ ગયું છે અને સમાજને કેટલું નુકસાન થાય છે. ત્યારે ઘણી વખત કાકબાપુઓની ભણતા ત્યારે કવિતાઓ વાંચતા, ઘણી વખત દાદુભાઈની પણ કવિતાઓ આપણે વાંચતા અને અભ્યાસક્રમમાં એ બધી કવિતાઓ જોતા તો મનથી અફસોસ થતો કે આ કવિતાઓ સાંભળી છે એ વારસો કેટલો ટાઈમ સંચવાશે, પણ ભીખુદાનભાઈ અને લાખણસિંહભાઈને સાંભળીએ ત્યારે આપણને સાક્ષાત કાકબાપુ દેખાય એવા આપણા અત્યારે મંચ ઉપર અહીંયા કલાકાર તરીકે નહીં પણ એક સમાજ સુધારક તરીકે આપણે અમને બોલાયા છે એવા લાખણસિંહભાઈને પણ ખૂબ ખૂબ અમે આવકારીએ છીએ. લાખણસિંહભાઈ, આ સ્ટેજ વર્ષોથી, હવે આપણને પણ તમને પણ ખબર હશે, એમાં કાંઈ કહેવામાં મને જાહેરમાં પણ શરમ નથી કે હવે ભજન સાચવ્યું હોય ને એવા સ્ટેજે માન અમુક વધ્યા છે. તો આ સ્ટેજ નાણ બાપુ અને લક્ષ્મણ બાપાનો આ સ્ટેજ છે. એવા એવા મહાપુરુષો અને સાધુ પુરુષોએ અહીંયાથી ભજન કર્યું છે અને એ પ્રેરણાઓ આપણને પણ અત્યારે વર્તમાન એ પ્રેરણાઓ કેમ જાળી રાખવી એ પરિસ્થિતિમાં આપણે બધા જ ગ્રામજનોએ નક્કી કર્યું કે આપણી સંતવાણીને સાચવવી હોય તો દવેભાઈ જેવા અને પિયુષ મિસ્ત્રી જેવા કલાકારો જ સંતવાણી સાચવી શકે. એટલા માટે એની યાદગીરી માટે પણ એમને બોલાવ્યા છે એવા પિયુષભાઈ મિસ્ત્રી અને દવેભાઈ પણ થોડીક સ્થળોમાં આપણી વચ્ચે પધારવાના છે, એમને પણ અમે આવકારીએ છીએ. અને તમામ જનતા જે ભજન પ્યાસી છે, હમણાં જ અમે અને લાખણસિંહભાઈ વાત કરતા હતા, પણ લાખણસિંહભાઈ અહીંયા ગધેડા જેવું નહીં થાય એવી તમને ખાતરી આપીએ છીએ કે આ પણ મેકણ દાદાના શબ્દોમાં હું તમને કહું તો કે મોતી મગ્યા નદી છે, મોર ચડી વંડે કટ, પણ જો મળે હિરેજા પારખું તો ખોલી દીજે હટ. આજ આજો ભી હટ ખોલી દીજાય, મળે હિરેજા પારખું આય, મળે ઝવેરી આય તો મળે જે આકે આજી ભી વાણી જો લાભ મળે. એવા સૌ શ્રોતાઓને પણ હું વંદન કરું છું, મારી માતાઓ બહેનોને પણ હું વંદન કરું છું. અને હંમેશા આ સંતવાણીનો સ્ટેજ વર્ષોથી જળવાણો છે અને આપણે બધાના સહારા પ્રયાસથી આ સંતવાણીનો સ્ટેજ જળવાઈ રહે. વર્તમાન યુગમાં સમાજને સુધારવો હોય તો આવા સંતો જ સુધારી શકે અને સમાજને જો માર્ગદર્શન કરવું હોય આ સોશિયલ મીડિયાના યુગમાં પણ જો સમાજને વ્યવહારિક ટકાવી રાખવો હોય, વૈચારિક ટકાવી રાખવો હોય, સામાજિક ટકાવી રાખવો હોય તો આજે એક જ વિકલ્પ આપણા પાસે છે, એ સંતોની સંતવાણી અને આવા જ લોકો આ સમાજને ટકાવી શકશે. એ જાહેરમાં કહેવામાં પણ મને વાંધો નથી મિત્રો,
એટલા માટે આજે જોઈ લો, હજી પ્રોગ્રામ પણ ચાલુ નથી થયો અને તમે જોઈ લેતા હશો કે આ શ્રોતાજનો તમને સાંભળવા માટે કેટલા ઉત્સુક છે. અને આ બધાનું માર્ગદર્શન થાય, આ બધાનું સારામાં સારો જે અત્યારનો જે વિષયો હાલે છે એ વિષયોને અનુલક્ષીને અને વર્તમાન સમાજને કેમ બચાવો એના માટેની જે સંતવાણીઓ થઈ રહી છે. અને સંતવાણીઓ હંમેશા આજે આપણે બધાને ખબર છે કે વર્તમાન ફાસ્ટ ફૂડનો જમાનો છે, નાસ્તાઓનો જમાનો છે. એમાં ઘરાવ ઘી પીરસવું એટલે અઘરું પડે, કોઈ ન ખાય. પણ આ પાત્ર બધા એવા છે લાખણસિંહભાઈ કે તમે પણ જે પણ દૂધ મૂકશો એ દોણામાં જ જશે. પિયુષભાઈ પણ જે સંતોની વાણી સંભળાવશે એ પણ દોવાણામાં જશે. એટલે હું ખાતરી આપું છું. અને આ પવિત્ર મંચનું જે પ્રકારે વર્ષોથી આપણે સન્માન કર્યું છે, આ જોગણીનાર માતાજીના સ્થાનિકમાં હંમેશા સંતવાણી જળવાઈ રહે એવી મા જોગણીની પાસે હું આરાધના કરું છું અને વંદન કરું છું. અને આપ સૌ અત્યારે જે મેળાનો આનંદ લેવા પધાર્યા છો, આપ સૌ સંતવાણીનો આનંદ લેવા પધાર્યા છો, એના માટે આપ સૌ શ્રોતાજોનો પણ હું ખૂબ ખૂબ સંઘળ ગામ વતી આપ સૌનો આવકારું છું. જય હિન્દ, જય ભારત, જય મા જોગણી. સન્માન, શાબ્દિક સન્માન બાદ આપણે સંતવાણી શરૂઆત કરવાના છે. પિયુષભાઈ ગણેશ વંદના કરશે એના પહેલાં મેં લાખણસિંહભાઈ કીધું ને કે આજની જે સંતવાણી છે એ યાદગાર બનશે. સંતવાણી ચાલુ થાય, જમાવટ થાય, એના પછી આપણે વિનંતી કરવી પડે કે હવે ગોરવા માટે લાઈન લગાડો. પણ આજે શ્રેષ્ઠીઓ એવા વરસ્યા છે, એડવાન્સમાં 20 થી 21, 22 લાખ રૂપિયા અમારી પાસે લખાવી દીધા છે. એમની જાહેરાત કરવી છે. એના પછી પિયુષભાઈને ગણેશ વંદના માથે બેસાડશું. તો જે શ્રેષ્ઠીઓએ દાન આપ્યું છે એમના હું નામ બોલીશ. નીલકંઠ ગ્રુપ ગાંધીધામ શામજીભાઈ કાનગડ 4 લાખ રૂપિયા. તેજાભાઈ રમાભાઈ કાનગડ 1 લાખ રૂપિયા, આ સંસ્થાના પ્રમુખ શ્રી. દેવજીભાઈ ભીમજીભાઈ ડાંગર ગાંધીધામ 1 લાખ રૂપિયા. શામજીભાઈ તેજાભાઈ ખટારિયા ટીએમ આહિર ગાંધીધામ 1 લાખ રૂપિયા. બચ્ચુભાઈ દેવજીભાઈ જાંટિયા 1 લાખ રૂપિયા. શરદ સોલ્ટ શરદભાઈ ઠક્કર ગાંધીધામ 1 લાખ રૂપિયા. રાજેન્દ્ર સોલ્ટ મિતેનભાઈ ઠક્કર 1 લાખ રૂપિયા. રામેશ્વર સોલ્ટ રાયડુ સાહેબ 1 લાખ રૂપિયા. વાસાભાઈ નારાયણભાઈ ચૈયા વીરા 51,000 રૂપિયા. નારણભાઈ કાનાભાઈ મલ્લાભાઈ મેયાત્રા 51,000 રૂપિયા. કરશનભાઈ જસાભાઈ મેયાત્રા સરપંચ શ્રી સંગડ 51,000 રૂપિયા. શામજીભાઈ પાંચાભાઈ મકવાણા માજી સરપંચ શ્રી સંગડ 51,000 રૂપિયા. નવીનભાઈ નારણભાઈ જરૂર રાધેશ્યામ ગ્રુપ કિડાણા 51,000 રૂપિયા. માદાભાઈ નારણભાઈ આગરિયા આરકેટી ગ્રુપ કિડાણા 51,000 રૂપિયા. મહેશભાઈ હમીરભાઈ ચૈયા વીરા 51,000 રૂપિયા. દામુભાઈ મારવાડી હસ્તે તેજાભાઈ 51,000 રૂપિયા. બાબુભાઈ હમીરભાઈ ચૈયા વીરા 51,000 રૂપિયા. રાધુભાઈ અજાભાઈ ચૈયા વીરા 51,000 રૂપિયા. કિરણભાઈ બાબુભાઈ ખટારિયા ગાંધીધામ 51,000 રૂપિયા. બાબુભાઈ વેલજીભાઈ બીજે લુંબલ વેણેશ્વર સોલ્ટ 51,000 રૂપિયા. બચ્ચુભાઈ ભીખાભાઈ કોવાડિયા સંગડ 51,000 રૂપિયા. શંભુભાઈ કરશનભાઈ મકવાણા સંગડ 51,000 રૂપિયા. મૂળજીભાઈ રામજીભાઈ મેયાત્રા 51,000 રૂપિયા. શામજીભાઈ કરશનભાઈ મકવાણા 21,000 રૂપિયા. માનણભાઈ રામજીભાઈ ચૈયા વીરા 11,000 રૂપિયા. રાધુભાઈ રાજાભાઈ ડાંગર બીટાવલાડિયા 11,000 રૂપિયા. મુકેશભાઈ કાપડી અંજાર 11,000 રૂપિયા. શંભુભાઈ રાધુભાઈ મેયાત્રા સંગડ 21,000 રૂપિયા. લાલાભાઈ કાનાભાઈ ઠક્કર ગાંધીધામ 11,000 રૂપિયા. કમલભાઈ ગણાત્રા ગાંધીધામ 11,000 રૂપિયા. મંજીભાઈ રવજીભાઈ ડાંગર સંગડ 11,000 રૂપિયા 21,000 રૂપિયા. દેવાયતભાઈ કાનાભાઈ મેયાત્રા 11,000 રૂપિયા. ચન્નાભાઈ કાનાભાઈ કાનગડ નગાવલાડિયા 11,000 રૂપિયા. શામજીભાઈ વજાભાઈ મેયાત્રા સંગડ 11,000 રૂપિયા. ધનજીભાઈ નારણભાઈ હુંબલ જિલ્લા પંચાયત સદસ્ય પડાણા 30,000 રૂપિયા. ભૂરાભાઈ રામજીભાઈ આહિર આદિપુર 11,000 રૂપિયા. ધનજીભાઈ રાણાભાઈ કેરેસિયા આબાઈ હાલે માધાપર 11,000 રૂપિયા. બાબુભાઈ ભીખાભાઈ આહિર વીરા 11,000 રૂપિયા. કિરણભાઈ લખુભાઈ આહિર વીરા 11,000 રૂપિયા. રાણાભાઈ મેઘાભાઈ આહિર વીરા 11,000 રૂપિયા. પાંચાભાઈ ભીમાભાઈ બરારિયા વીરા 11,000 રૂપિયા.
દેવાભાઈ કાનાભાઈ મેયાત્રા સંઘળ 11,000 રૂપિયા, નારણભાઈ રૂડાભાઈ ભારાભાઈ મેયાત્રા સંઘળ 11,000 રૂપિયા, મેઘાભાઈ કરશનભાઈ ડાંગર 5100 રૂપિયા, ભીમાભાઈ માનણભાઈ મેયાત્રા 5100 રૂપિયા, નિલેશભાઈ માનણભાઈ ડાંગર વીરા 25,000 રૂપિયા. આમ મળીને કુલે 21-22 લાખ રૂપિયા અંદાજિત દાન આજના આ મંદિરના વિકાસ માટે, ગૌશાળા માટે, અન્નક્ષેત્ર માટે આવેલ છે. સૌ શ્રેષ્ઠીઓનો આભાર. હવેથી હું ગણેશ વંદના માટે વિનંતી કરીશ પિયુષભાઈ મિસ્ત્રીને.
બોલે શ્રી જોગણી માત કી બધાય ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરી ચકાચક જયકાર કરીએ. બોલે મેકરણ દાદા કી હાજર દાદા કી શ્રી રામચંદ્ર ભગવાન કી હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર હે મહાદેવ મહાદેવ હે મહાદેવ હે ज्ञानमूलं गुरुर्मूर्ति हे पूजामूलं गुरुर्पदम् ज्ञानमूलं गुरुर्मूर्ति पदम मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मंत्रमूलं गुरुर्वाक्यं हे मोक्षमूलं गुरुर्कृपा गजानन गुणपति आगे दोई कर जोड़े दास हे जी 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 हे सदा सर्वदा समरता रे हे विघ्न न आवे पास हे सदा सदा हे सर्वदा समरता हो तो विघ्न न आवे पास आवा मूल महल ना वासी गजानन एज अनुभवी तमारा उपासी गजानन मूल महल ना वासी गजानन मूल महल ना ए वासी गजानन मूल महल ना
સંસારી જન તમને બહાર પૂજે દાતા, ભીતર પૂજે ઉદાસ ગજાનન, ભીતર પૂજે આ યોગી હોય તે તમને પ્રગટ પૂજે, યોગી યોગી હોય તે યોગી હોય તે પ્રગટ પૂજે, હે તો દર્શન ના હબ પ્યાસી ગજાનન, દર્શન રાજા પૂજે રૈયત પૂજે, રાજા પૂજે રૈયત પૂજે, રાજા પૂજે રૈયત પૂજે, રાજા પૂજે તમને રૈયત પૂજે, આ દેવ દિગંબર એ દાસી ગજાનન, દેવ દિગંબર આ તન મનથી તમને જે કોઈ પૂજે, ગજાનન એ જ ભક્ત
વાસી ગજાનન મહેલના વાસી તમારા ભજનથી રીધી સીધી આવે દાતા તમારા ભજનથી રીધી સીધી આવે તમારા ભજનથી રીધી સીધી આવે મેલ માયા નો જાય નાસી ગજાનન મેલ માયા નો જાય અંતરમાં તો અવિનાશી પ્રગટે પ્રકાશી ગજાનન પૂર્ણ મહેલના મૂળ મહેલના વાસી ગજાનન હે જ અનુભવી તમારા ઉપાસી પ્રથમ પહેલા ગણપતિ ને પૂજે પ્રથમ પહેલા ગણપતિ ને પૂજે એવા અલખ ગુરુ શ્રી અવિનાશી ગજાનન અલખ ગુરુ શ્રી દાસ લક્ષ્મણ કહે સંતન को मटी जाए काल तेरी फांसी गजानन
આશી ગયા જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે અંબા ગણ્યા જોગણી આગળ આર્યા અંબા આગળ આર્યા માયાનું ને મંડાણ જોગણી માયાનું મંડાણ જોગણી આદિ પુરુષની ચલી રે મન માને તો બેલી ચાલુ મન માને તો બેલી ચાલુ નહીં તો ફીરું રે અકેલી માતાજી નહીં તો ફીરું રે અકેલી માતાજી માયાનું મંડાણ રે ઓ જોગણી હે જોગણી જય જોગણી પેલા યુગમાં પેલા યુગમાં ભયે પાર્વતી શિવ શંકર ઘેર નારી રે પેલા યુગમાં ભયે પાર્વતી શિવ શંકર ઘેર નારી રે शिव भस्मासुर को मैंने लड़ाया शिव भस्मासुर
બીજા યુગમાં માં ભયે સીતાજી રામચંદ્ર ઘેરે નારી રે राम रावण को मैंने लड़ाया राम रावण मैंने लड़ाया इन झगड़ों से न्यारी माता जी इन झगड़ों से नारी माता माया नु मंडान रे ओ रोगनी ए रोगनी माया नु मंडान रोगनी आदि पुरुष नी चली रे ओ जी। ત્રીજા યુગમાં ભયે દ્રૌપદીજી પાંચ પાંડવ ઘેરે નારી રે कौरव पांडव को मैंने लड़ाया कौरव पांडव को मैंने लड़ाया इन झगड़ों से न्यारी माता जी इन झगड़ों से न्यारी रे माता माया नु मन जान रे हे जोगनी माया नु माया नु मंडान योगनी आदि पुरुष नी चली रे योगनी कलयुग मामा कलयुग मामा कलयुग मामा भय काली का हाथ खपर नहीं हाली रे घेर घेर माया बुआ धुनाया बुआ धुनाया इन झगड़ों से न्यारी माता इन
માયાનું મંડાણ રે હે જોગણી, હે જોગણી. જન્મ ટાણે જન્મ ટાણે ભઈ જને પૂજા ટાણે દેવી રે मच्छंदर का चला जते गो रश्मि मच्छंदर का ए आमू बोल्या आमू बोल्या जा जो देवी माताजी જ્યાં જોઉં ત્યાં દેવી રે માતાજી માયાનું મંડાણ રે હે જોગણી, હે જોગણી. માયાનું મંડાણ જોગણી આજ પુરુષની ચલી રે ઓ, ઓ, ઓ. મન માને બેલી રે નહીતર ભીરું પેલી માતાજી નહીતર ભીરું પેલી માતાજી માયાનું મંડાણ રે હે જોગણી, હે જોગણી. જીના મેં જો કોટળે દાદા બિરાજમાન છે એટલે મેઘરન દાદાનું એક ભજન આગળના યુગ જોને એવા હતા સંત વીરના જાણતા અલખ ધણીને આરાધ કરતા આરાધ ધણી મારો સંત વીરના જાણતા અલખ ધણી આરાધ કરતા આરાધ
એ અલખ ધણી આરાધ ધણી મારો જીરામ પુત્ર જન્મતા 50 પાનું બાંધતા સો વર્ષે નહમ પણ કરતા હજારે આગળના યુગ જોને સંત વીરના અલખ ધણી નો આરાધ કરતા આરાધ ધણી મારો અલખ ધણી પથ્થર ને સાંધો ને સૂરજ નોતા હીરા ના પ્રકાશ હતા ચાંદો સૂરજ દીધો નોતા હીરા ના આગળના યુગ સંત અલખ ધણી નો આરાધ કરતા આરાધે ધણી મારો અલખ ધણી નો
આગળની ગાય ભેંસ એવી હતી જે હાથીને અનુમાન હતી અનાજના તે દીદી રે નોતા દૂધ પીનર જીવતા અનાજના દૂધ પીનર જીવતા આગળના યુગ જોને એવા હતા ઈ સંત વીરના જાણતા અલખ ધણી નો આરાધ કરતા આરાધ ધણી મારો આમતા અલખ ધણી યુગ તો આયા ગયા ચોથા ના પરમાન ગયા ગુરુ પ્રતાપ મે દાદા મે કરણ બોલ્યા આગળના એ નાણ હતા આગળના યુગ સંત વીરના અલખ ધણી નો આરાધ કરતા આરાધ ધણી મારો આવતા અલગ ધણી નો આરાધ કરતા આરાધ ધણી મારો આરાધ ધણી મારો આરાધ
અલખ ધણીની આરતી ઉતરે અલખ ધણીની આરતી મધરાત્રિનો સમય રહ્યો છે બાબા રામદેવજીને યાદ કરીએ પીર રામદેવની આરતી બાબા રામદેવની ધણી રામદેવની આરતી પછી મધરામાં પીર ઘેર બોલો રે બોલો રામદેવની આરતી માલને મણીદા પીરને ચણે માલને મણીદા પીરને ચણે
બાબા રામદેવ પરણાવે તમે પીરજી પરણાવે તમે પરણો મારી હારની પરણો મારી હારની ઢોલ મજીરાનો રે રણકાર હો એ આસિયાનો રે રણકાર ધણી રામદેવની આરતી બાબા રામદેવની આરતી બોલો રે બોલો રામદેવની આરતી સાધુ ને સંગ
પ્યાસી સાધુ ને સંન્યાસી ઓહો વ્યાસી આ ઘટોગઢ ના વાસી આવા ઘટોગઢ ના વાસી રે આવા વાસી રે સાંધો મારા સાંધી જો સાધુ ને સંન્યાસી
આશી પૂર્ણ પ્રેમના સંત રે સુલક્ષણા જી ઓહો પ્રેમદાસ બાબા એ જી અમને આવા સંત રે સુલક્ષણા પ્રેમદાસ બાબા ઓ ભાઈ સાધુ ને ઘોડ લે ઘોડ લે જોગણી